નમસ્કાર પ્રણામ પ્રિય મિત્રો। આજે રાત્રે 12 વાગ્યા પછી થશે મોટો ચમત્કાર। આ રાશિઓના લોકોનું ભાગ્ય અચાનક બદલાઈ જશે। આજે રાત્રે 12 વાગ્યાથી દેવી લક્ષ્મી આ 6 રાશિઓના લોકો પર ધનની વર્ષા કરશે। તો મિત્રો તૈયાર થઈ જાવ, કારણ કે આજની રાતથી દેવી લક્ષ્મી પોતે આ રાશિના લોકોના તમામ દુઃખ, દર્દ અને કષ્ટ દૂર કરશે। તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી હવે કેટલાય લોકોથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેને કારણે હવે આ રાશિના લોકોના જીવનમાં બદલાવ આવશે। મિત્રો, હવે આ રાશિના લોકોના ઘરે દેવી લક્ષ્મી સ્વયં આવી રહ્યા છે, જેના કારણે આ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, દર્દ અને પીડા, કષ્ટો દૂર થવાના છે અને તે આ રાશિના લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી અપાર સુખ મળવાના છે, જેનાથી આ રાશિઓના લોકોનું જીવન પૂરેપૂરું બદલાઈ જશે। અને આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તો જેના પર માતા લક્ષ્મી હંમેશ માટે પ્રસન્ન થવા જઈ રહ્યા છે, તો આ રાશિના લોકો ધનવાન બનવાના છે। તો આપણે આગળની માહિતી ચાલુ કરીએ તે પહેલા જે લોકો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને આવા અવનવા આ વિડીયો સૌથી પહેલા તમને મળે। અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને તમારા મિત્રોને પણ આવી જાણકારી પ્રાપ્ત થાય અને તેમના દુઃખ, દર્દ અને કષ્ટતા દૂર થશે। અને જે લોકો માતા લક્ષ્મીના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મી નારાયણ જરૂર લખજો। આપણે એવી દુર્લભ 6 રાશિઓની વાત કરવાના છીએ જે આજે 12 વાગ્યા પછી અમીર બનવા જઈ રહી છે અને માતા લક્ષ્મી તેમના પર સદૈવ આશીર્વાદ વરસાવશે અને આ રાશિના લોકો પૈસાથી માલામાલ બની જશે। મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે દરેક વ્યક્તિ પોતાના જીવનને લઈને ખૂબ જ સાવચેત રહેવાનો પ્રયત્ન કરે છે અને આ દુનિયામાં દરેક વ્યક્તિ તેમના ભવિષ્ય વિશે ખૂબ જ કાળજી રાખે છે। જે જાણવા તમે ઉત્સુક છો તે જાણવા તમે ઉત્સુક હોય છે, કારણ કે માનવ જીવનના ગ્રહોની ગતિનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે। તેનાથી ગતિવિધિઓ સીધી આપણા સામાન્ય જીવનને પણ અસર કરે છે। કોઈ ગ્રહની સ્થિતિ બદલાવાથી રાશિચક્રની સ્થિતિ પણ સતત બદલાતી રહે છે। આ વખતે આવો મોટો સંયોગ બની રહ્યો છે, જેમાં માતા લક્ષ્મી સ્વયંવરને કારણે કેટલીક રાશિઓનું કિસ્મત ચમકાવા જઈ રહ્યા છે। મિત્રો, માતા લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે અને કહેવાય છે કે જેમને પણ તેમના આશીર્વાદ મળે છે તે ધનના દેવી છે। આપણે બધા જાણીએ છીએ કે આ દુનિયામાં દરેક વ્યક્તિ સમાન છે। કોઈની અમીરી અથવા તો ગરીબી તેની મહેનત પર નિર્ભિત હોય છે। કોઈ વ્યક્તિ ગરીબ જન્મે છે તો પોતાની મહેનતથી અમીર બની શકે છે। કોઈ વ્યક્તિ અમીર હોય કે ગરીબ, પૈસા કમાવાની ઈચ્છાઓ અન્ય કોઈ પણ ઈચ્છા કરતા વધારે હોય છે। આવી સ્થિતિમાં આપણા ગ્રહ નક્ષત્રમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થાય તો કેટલીક રાશિઓ પણ તેની અસર સકારાત્મક અને કેટલીક રાશિઓ પણ નકારાત્મક અસર જોવા મળે છે। આ વખતે જ્યોતિષીઓમાં એવો મહાસંયોગ બની રહ્યો છે કે હવે 12 રાશિઓમાંથી આ 6 રાશિઓના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે। મિત્રો, માતા લક્ષ્મી સ્વયં આ રાશિના લોકો પર ચમકવા જઈ રહ્યા છે। મિત્રો, આજે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ છે મકર રાશિ। તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારું ભાગ્ય ચમકશે। ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે। દેવી લક્ષ્મી તમારા પર સતત આશીર્વાદ આપશે, જેને કારણે પારિવારિક સમસ્યાઓ દૂર થશે અને દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોને આર્થિક લાભ થશે અને સાથે જ તમારા ધાર્મિક કાર્યો સમયસર અને પરિવારમાં પણ પૂરા થશે। કેટલાક ધાર્મિક કાર્ય પૂર્ણ થઈ શકે છે
નવા કામ કરવા માટે તમારા માટે ખૂબ જ સાનુકૂળ સમય છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકો ઋણમાંથી અને અનેક પ્રકારના દેવાઓમાંથી પણ મુક્તિ મેળવશે. દેવી લક્ષ્મી મકર રાશિના લોકો પર તેમના આશીર્વાદથી આર્થિક લાભની ઘણી શક્યતાઓ છે. સારા રાશિચક્ર તમારા માટે બનાવી રહ્યા છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક કાર્ય સફળ થશે. જે લોકો નોકરી કરતા હોય તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે. તમારો સમય હવે સાચો સાબિત થશે. આ સમયનો પૂરેપૂરો લાભ લઈ લેજો તો દેવી લક્ષ્મીની કૃપાથી વેપારના ક્ષેત્રોમાં પણ તમારા પ્રયત્નો સફળ થશે. વેપારી વર્ગના લોકો ઘણો આર્થિક લાભ મેળવવાના સંકેતો છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ આ રાશિના લોકોને વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. સાથે જ મેષ રાશિના લોકોને તમને સામાજિક સહયોગ મળશે અને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આ રાશિના લોકોમાં જે વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળવાની સંભાવના છે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી તમારી સૌથી મોટી સમસ્યાઓ હલ થશે અને તમે જે પણ પ્રયત્ન કરશો તેમાં તમને સંપૂર્ણ સફળતા મળશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે. મેષ રાશિના જે લોકો નોકરી કે અભ્યાસ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું જલ્દી પૂરું થશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા જ કામ પૂર્ણ થશે અને જે લોકો નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તો તેમની યોજના ચોક્કસપણે સફળ થશે. મિત્રો, દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે, જેના કારણે તમારા ઘર અને પરિવારમાં અપાર ખુશીઓ રહેશે. હવે આપણે આ રાશિઓમાંથી બીજી રાશિ વિશે વાત કરી લઈએ તો તે છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ધનના દેવી માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. તમારા પર દેવી લક્ષ્મીનો અપાર આશીર્વાદ રહેશે, જેને કારણે તમારા જીવનમાં આવનારી ધન સંબંધિત સમસ્યાઓ ખૂબ દૂર થશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન કમાવાના માર્ગોમાં આવતા અવરોધો દૂર થશે. તમે તમારા કાર્યક્ષેત્રોમાં ઝડપથી પ્રગતિ કરશો. તમારા જીવનમાં ચારે બાજુથી પૈસા આવશે અને તમને માતા લક્ષ્મીના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોત મળશે. જે લોકો વ્યવસાયમાં છે તેમની આવકમાં વધારો થવાની સાથે જ પ્રમોશનની પણ સંભાવના છે. વ્યાપારમાં તમારી સંભાવનાઓ છે, તમને અચાનક આર્થિક લાભ મળી શકે છે. મિથુન રાશિના લોકોને તેમના જીવનમાં સુખ શાંતિ આવશે. તમે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે. દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે. આ રાશિઓમાં ત્રીજી રાશિ છે તુલા રાશિ. ચાલો મિત્રો જણાવીએ કે તુલા રાશિના લોકોને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર સતત બની રહેશે, જેને કારણે તમારા ઘણા બધા વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો તમે પૈસા ઉધાર આપ્યા છે તો તે પરત મળવાની પૂરી સંભાવના છે. તમારા બધા ઋણમાંથી તમને મુક્તિ મેળવવામાં તમારા પ્રયત્નો સફળ થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારા આર્થિક સ્થિતિ પણ ખૂબ જ મજબૂત થશે. વ્યવસાયમાં અચાનક આર્થિક લાભ થશે અને તમે આનંદનું વાતાવરણ રહેશે. તમારા ઘરમાં સુખ અને શાંતિનો માહોલ રહેશે. તુલા રાશિ પર દેવી લક્ષ્મીની કૃપા જળવાયેલી રહેશે. તમારે તમારા આક્રમક સ્વભાવ પર નિયંત્રણ રાખવાનો છે અને થોડી ધીરજ પણ રાખવાની છે. આ સમય તમારા માટે સારો રહેશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક કામ પૂર્ણ થશે અને તેની સાથે જ તુલા રાશિના લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ પણ પ્રાપ્ત થશે. તમારા દરેક કાર્ય સફળ થશે અને તુલા રાશિના લોકો તમને અહેસાસ થશે કે હવે સમય તમારા માટે ખુશીઓથી ભરાયેલો છે.
આપણી આગામી રાશિઓમાં ચોથી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકોને કહો કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે બધું જ સારું થવાનું છે, કારણ કે માતા લક્ષ્મીજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. હવે તમને તમારા જીવનમાં માત્ર સુખ જ મળવાનું છે અને તમે તમારા જીવનમાં દેવી લક્ષ્મીનું સ્મરણ કરીને જ ગમે તે કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે. કોઈ પણ તમને સફળ થવામાં રોકી નહીં શકે. મોટા લોકોનો સહયોગ મળશે તો તમારા માટે સરળ રહેશે. હવે તમને મહેનતનો લાભ મળશે. વૈવાહિક સંબંધોમાં મધુરતા આવશે. વ્યાપાર ક્ષેત્રે ઈચ્છિત સફળતા મળવાની સંભાવના દેખાઈ રહી છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારા આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારો ધંધો હવે દિવસ રાત 2 ગણો થતો જશે. દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે. તમારા દરેક કાર્ય પૂર્ણ થશે અને તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. આ ઉપરાંત જે લોકો વિદેશમાં ભણવા કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હોય તેમનું સપનું થોડા સમયમાં જ પૂરું થઈ જશે. નોકરી કરી રહ્યા છો તો પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે. કુંભ રાશિના લોકોને એવું કહેવામાં ખોટું નહીં લાગે કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને હવે અપાર સુખ મળશે. તમારું જીવન બદલાઈ રહ્યું છે. મિત્રો, આપણી 5મી રાશિની વાત કરીએ તો તે છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પર ધનના દેવી લક્ષ્મીની કૃપા જઈ રહી છે, જેને કારણે તમને આવનારા સમયમાં ભારે આર્થિક લાભ થઈ શકે છે. મિત્રો, સાથે સાથે અને તમને જણાવીએ કે જેઓ ધંધો કરે છે તેમને તેમના ધંધામાં ઈચ્છિત પરિણામ મળશે અને દરેક બીજાની નફો થવાનો છે. હવે કન્યા રાશિના લોકોને તેમના ધંધામાં નફો મળવાનો છે. જેઓ નોકરીની શોધમાં છે તેઓને જે જોઈએ છે તે મળશે. જેઓ નોકરી કરી રહ્યા છે તેઓને પ્રમોશનની સાથે જ પગારમાં પણ વધારો થશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી કન્યા રાશિના લોકો માટે ધન પ્રાપ્તિની ઘણી તકો બની રહી છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે હવે સમય તમારા માટે આવી ગયો છે. જેમ બને એમ તમે તેનો લાભ લઈ લેજો. નવા કમાણીના વિચારો પણ તમારી સાથે સામે આવી શકે છે. આ એવી બાબતો છે જેના વિશે તમે વિચારશો અને તમારા જીવનમાં આગળ વધશો. તમને બધી બાબતોમાં સફળતા મળશે. પૈસા સંબંધિત પારિવારિક એકતા જળવાઈ રહેશે. જો તમે પરિવારમાં વાદ વિવાદ ન કરો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે. એમ કહેવું ખોટું નહીં હોય કે કન્યા રાશિના લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે. તમારી ખુશીઓની કોઈ સીમા નહીં રહે. મિત્રો, આપણે આગળની રાશિ એટલે કે 6ઠ્ઠી રાશિની વાત કરીએ તો તે છે સિંહ રાશિ. ચાલો સિંહ રાશિના લોકોને જણાવીએ કે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર છે, જેનાથી તમારા જીવનમાં મધુરતા આવશે અને તમારું દાંપત્ય જીવન ખુશહાલી ભર્યું રહેશે. તમારું મન પ્રસન્ન રહેશે. પ્રમોશનની સંભાવના છે. ધન લાભની તકો છે. ધન લાભની શક્યતાઓ છે. અચાનક નાણાકીય લાભ થશે. આનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનવા જઈ રહી છે. તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખીને તમારા બાકી રહેલા કાર્યોને પૂરા કરવા જોઈએ. તેની સાથે તમે તમારા કામો ઓછા સમયમાં પૂરા કરશો. તમે ગરીબોની જેટલી વધુ મદદ કરશો તેટલી જ દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળવાની સંભાવના છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોતો ખુલશે અને નવા વાહનની ખરીદી પણ ની શક્યતાઓ છે.
તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી સિંહ રાશિના લોકો હવે સમય તમારા માટે સંપૂર્ણતા ભર્યો છે. સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવી લેજો. સમયને હાથમાંથી નીકળવા ન દો. મિત્રો, આ યાદીમાં આગામી રાશિ છે તે વૃષભ રાશિ છે. વૃષભ રાશિના લોકો જાણી લો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર સૌથી વધુ છે. હવે તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. હવે તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યું છે. મિત્રો, તમે તમારા જીવનમાં મોટા મોટા ફેરફારો જોઈ શકશો. નવી યોજનાઓનો અમલ આવશે. સમય ખૂબ જ શુભ છે. તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં તમને ચોક્કસતા સફળતા મળશે. તમે ઓછી મહેનતથી વધુ પરિણામ મેળવશો. તમે આત્મસંયમથી ભરપૂર રહેશો. આત્મવિશ્વાસ તમારા વ્યક્તિત્વને વધુ અસરકારક બનાવશે. ખાસ કરીને કાર્યક્ષેત્રોમાં તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારા કાર્યની પ્રશંસા થશે. સમાજ અને પરિવારમાં માન સન્માન વધશે. તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. તમારા માટે ભાગ્યશાળી સમય તમને લાગશે કે તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે. તમારે આ આનંદની માણવો જોઈએ અને આગળ વધતું રહેવું જોઈએ. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા જ કાર્ય પૂર્ણ થશે અને તમને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે. જે લોકો વિદેશ જઈને નોકરી કરવાનું સપનું જોવે છે અથવા તો ભણવાનું સપનું જોતા હોય તો આ સપનું જલ્દીથી પૂરું થઈ શકે છે. તમારા માટે નવું વાહન અથવા નવું મકાન ખરીદવાની સંભાવનાઓ છે. વૃષભ રાશિના લોકો ને ચારે બાજુથી માત્ર લાભ જ મળવાનો છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમને લાભ જ મળશે. આ સારા સમયનો લાભ લઈ લેજો અને સમયને નીકળવા ન દો. મિત્રો, આ કેટલીક વિશેષ પ્રકારની રાશિઓ હતી જે આજે રાત્રે 12 વાગ્યા પછી સફળ બનવા જઈ રહી છે. તેમના પર માતા લક્ષ્મીની કૃપા સદૈવ માટે બનવા જઈ રહી છે. જો તમારી રાશિ આ 6 રાશિઓમાંથી આવતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો. સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય લક્ષ્મી નારાયણ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય મા લક્ષ્મી.